હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય મા પીઠળ। તો આજે હે ને અમે ખેતરે આવી જઈએ છીએ અને ખેતરેથી જ વ્લોગ ચાલુ કર્યો છે। તો વાગ્યા છે સવારના 10:30 અને હવે જીરું વાઢવાનું કામ ચાલુ કરી દીધું હતું અને સવારમાં ટાઈમ નહોતો મળ્યો એટલે વ્લોગ ચાલુ કર્યો છે 10 વાગે। તો હવે બધાએ વાઢવાનું ચાલુ કરી દીધું, વાઢેલું અને હવે પણ પાણી પીવાનું ચાલુ કર્યું છે। તો આ બધા મજૂર માણસો પાણી પીવે છે અને આપણે જવાનું છે હવે આ ઓલી બાજુ જે થોડુંક જીરું વાઢવાનું બાકી રહી ગયું છે એ બાજુ। તો હાલો આપણે એ બાજુ જઈએ। વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। જે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબર કરી દેજો અને ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો। તો જો આ બાજુ અડધા માણસો આવી ગયા છે, અડધા માણસો આ બાજુ પહોંચી ગયા છે। આ પડ્યું છે આપણું ટ્રેક્ટર અને બાઇક ને બધું અહીંયા પડ્યું છે, પાણી ત્યાં રાખેલું છે। જોજો બની રહેજો। આ બધું જીરું અત્યારમાં જ વાટ્યું છે। આ પડ્યું ને આ જે પાથરા દેખાય ને એ બધું જીરુંનું કામ અત્યારે જ ચાલુ કરેલું છે। પેલા ટ્રેક્ટર અને આ થોડાક અડધામાં જીરું વાવેલું હતું અને અડધામાં થોડાકમાં હવા વાવેલા છે। તો આ કામ બધું ચાલુ કરી દીધેલું છે। બધા માણસો કામે લાગી ગયા છે। બધા માણસો કામે લાગી ગયા। તો ખેતરમાં પૂરા માણસો છે। જો આ બાજુ અને આ છે ને આટલું જીરું વાઢવાનું બાકી છે હજુ અને આ બાજુ હવા વાવેલા છે અને આજ તો પૂરું આખી ટીમ આવી છે એટલે આખું ખેતરને ઉડાડી દેવાનું છે। ભેગું પણ કરી નાખશું અને વાઢી પણ લેશું। જો અમારે એક માસી તો ટ્રેક્ટર ઉપર પણ ચડી ગયા। એક ભાઈ નું આ બાજુ જ લઈ લો ને, બસ લેતા વાર નહીં થાય। જો આ બાજુથી આવે છે પાણી વાળો અને આપણે ચા બનાવ। જો અમારે એક માસી તો ટ્રેક્ટર ઉપર સડીને પાણી પીવે। જો એમને ટ્રેક્ટર ઉપર સડીને પાણી પીવાનો એવા છે। જો આવી રીતનો અમારા ખેતરનો નજારો દેખાડ દો। ટ્રેક્ટર, ખાટલો, મોબાઈલ બધું ટ્રેક્ટર લઈને આવે છે। તો ચા પાણી પીવા બધા આવી ગયા છે। જો ચારે બાજુ માણસો બધા પછી આવી ગયા છે ચા પાણી પીવા। હવે બધું જીરું વટેર્યું છે, હવે ભેગું કરવાનું રહ્યું ખાલી। ચાય બની ગઈ છે, ચા બની ગઈ છે। આ જો અમારે પાડોશી પણ આવી ગયા છે ખેતરના। એક ખીલી ઉઈ બાજુ હાલ દો અને બીજી થોડીક એમાંથી વધારે હાલ દો। એક ખીલી હાલ દો। નાસ્તા બતાવે જો ગાંઠિયાની મોજ। લો થોડોક વાત કામ કાઢો। हेलो गांठियानी मौज लेवा
જેમી વાટકો લો માલ ले लो सो आगे दे आगे पी पी दे જોઈ લો જીરાનો ઢગલો થઈ ગયો છે અને ખેતરમાં પણ આજ પણ કામ ચાલુ જ છે આ બધા પાણી પીવે છે ને જુઓ જાનમાં એક એક્ટિવા ને એક ઇકો ને આ ચારો તરફનું આ બધું લઈને સમજો આ જીરાનો ઢગલો થઈ ગયો છે આ રાતે હુવા માટે ખાટલો લાવી દીધો તો અને આ બધે માણસો આવી જાય છે અને ઇકો ને એક્ટિવા ને આ બધું જો આ બાજુ અને આ ઢગલો ને આજે તો હલર પણ આવી જશે આજે કાઢી નાખવાનું છે